સુરતમાં આપઘાત કરનાર ભાજપ નેતા દીપિકા પટેલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે। એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ફાંસો ખાવાથી દીપિકા પટેલનું મોત થયું હોવાનું તારણ છે। કેસને લઈને ભાજપ કોર્પોરેટર ચિરાગ સોલંકીની તપાસ શરૂ કરવામાં આવી છે। દીપિકાએ આપઘાત પહેલા ચિરાગ સાથે ફોન પર વાત કરી હતી। દીપિકાએ ફોનમાં ટેન્શનમાં હોવાનું ચિરાગને જણાવ્યું હતું। હું આવી રીતે નહીં જીવી શકું, તું મારું જોઈ લેજે એવું ફોનમાં ચિરાગને કહ્યું હોય તેવો ચિરાગનો દાવો છે। પરિવારનું મૌન પોલીસ તપાસમાં પડકારરૂપ બની રહી હોવાનું પણ અત્યારે ચર્ચા છે। પરિવાર આ સમગ્ર બાબતને લઈને મૌન સેવીને છે, ત્યારે પોલીસ તપાસમાં આ પડકારરૂપ બન્યું હોવાનું પણ ચર્ચા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, સુરતની આ સમગ્ર ઘટના કે જ્યાં આપઘાત કરનાર ભાજપ નેતા દીપિકા પટેલનો આખરે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે। આપઘાત કર્યો હોવાનું ગળે ફાંસો ખાવાથી મોત થયું તેવું તારણ છે, પરંતુ આ કેસમાં સમગ્ર બાબતે પરિવાર ક્યાંક ને ક્યાંક મૌન સેવીને બેઠ્યો છે। જી શૈલેષ। તો સુરતની આ ચકચારી ઘટના, સુરતમાં આપઘાત કરનાર ભાજપ નેતા દીપિકા પટેલનો આખરે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે અને એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેણે ગળે ફાંસો ખાવાથી મોત થયું હોવાનું તારણ છે।